એટલે એનો ઇતિહાસ 1950માં સંવિધાન દેશ 47માં આઝાદ થયા બાદ 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધી બાબા સાહેબ આંબેડકરે સંવિધાન તમામ જ્ઞાતિ ઉપર સંવિધાન લખ્યા છે, હક અધિકારો લખ્યા છે. ત્યારે આજરોજ ટાંચાના મુકામે જે આપણે ઇતિહાસની અંદર પહેલી વાર આપણે એક આદિવાસીઓને અન્યાય અને શોષણ થાય એ માટે જે આપણે પહેલી વાર એક આદિવાસી ઓફિસનું ઉદ્ઘાટન કરવા જઈ છે, બરાબર? ઉદ્ઘાટન કરી દીધી. તો જે મકાન માલિક છે લાલુભાઈ રબારી કરીને એમનો ખૂબ ખૂબ અભિનંદન અને તાળીઓથી વધાવી લઈએ. કારણ કે સૌરાષ્ટ્રની અંદર એવું કોઈ દિવસ ના બને કે કોઈ આપણને મકાનની અંદર પણ જે લાલાભાઈ રબારી છે એમને આપણને પહેલી વાર કે આદિવાસીનો શોષણ અને અન્યાય માટે આજે પહેલી વાર આપણને ઓફિસ બનાવવા માટે જે રૂમ આપ્યો છે, બરાબર? તો દેશના માલિકો આર્ટિકલ 244(1) 3 અને 5 જનવરી 2011નું જજમેન્ટ એમ બોલે છે કે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે. પણ તમને એવું લાગે છે કે આપણે આદિવાસીઓ છે કે આ માલિક છે એવું લાગે છે? તમને લાગે કે અમે માલિક છીએ એમ લાગે તમને? આજે માલિકોને મજૂર બનાવી દીધા છે આપણે, બરાબર? તો એ બાબતે આપણે ચર્ચા કરીએ કે હું થોડા પહેલાં એક વાર્તા કહીશ. વાર્તા કયા પછી આપણે અગાઉની ચર્ચા કરીશું, બરાબર? તો એક રતનમાળ છે, મારો વિસ્તાર છે રતનમાળ, એવું એક જંગલ હતું. મારી વાત સાંભળજો, બરાબર ધ્યાનમાં રાખજો. એમપી વાળાને ખબર પડેગા કે હવે ને રતનમાળ જેવું એક જંગલ હતું ને જંગલની અંદર એક આગ લાગી હતી. મારી વાત સાંભળજો, આગ લાગી હતી તો રતનમાળનો જંગલ છોડી અને બધા જાનવરો બીજા જંગલમાં જતા હતા. દીપડા, રીંછો, વાંદરા, હરણ, રીંગણા બધા જંગલ છોડીને જતા હતા. પણ ત્યાં એક ચકલી હતી. એ ચકલી એવું વિચારી કરે કે આ જંગલ હું છોડીને જઈશ અને બીજા જંગલમાં જઈશ, બરાબર? તો ત્યાં બી આગ લાગશે તો હું શું કરીશ એમ. તો ચકલીના નાના નાના બચ્ચા હતા. એટલે કે આ જંગલ હું રતનમાળનું જંગલ છોડીને જઈશ તો ત્યાં બી મને આવી પરિસ્થિતિ એ થશે. તો ચકલી હું વિચાર્યું કે ભલે બધા જંગલ છોડીને જાય તો કંઈ વાંધો નહીં, પણ મારે આ જંગલ જે બળે છે એને ઓલવવું છે. તો ચકલી વિચાર કર્યો કે સાચે એટલે ને સાચે પાણી લાવી અને જંગલ એ ઓલવતી હતી એના બચ્ચાને બચાવવા માટે. ત્યારે એને વિચાર આવ્યો કે ભાઈ જંગલ હું ઓલી નાખીશ. પણ એકલી ચકલીથી તો જંગલ આખું રતનમાળનો ઓલવાય નહીં. તો એક રોજ ચાસમાં પાણી લાવે અને ફરી ઓલવે અને પાછી જાય ને. એટલે આપણા સમાજની અંદર ઘણા બધા વાંદરાઓ હોય એ આપણા સમાજનું મજાક કરતા હોય. તો વાંદરાઓ છે ને હસતા હતા કે આ ચકલી તો ગાંડી થઈ ગઈ કે આ રતનમાળ જેવું જંગલ છે એ જંગલ એનાથી ઓલવશે એમ. આપણા સમાજમાં ઘણા બધા એવા વાંદરાઓ રહ્યા. તો એ હસતા હતા. તો કે ચકલીએ એમ કીધું કે તમે ભલે હસો કંઈ વાંધો નહીં, પણ જે દિવસે આજે રતનમાળ જે જંગલ છે, બરાબર, એ જંગલ જ્યારે ઓલવાઈ જશે ત્યારે ઇતિહાસમાં કોનું નામ લખાશે? તો તમારું નામ ગધારમાં લખાશે એમ. તો સાઈડમાં એક હાથીનું ઝુંડ જતું હતું જંગલ છોડીને. કે હાડું હાથી તમે આટલા ખતરનાક માણસને કેટલી આખું જંગલ ઓલવે, અમારે ગધાર નથી બનવું. અને કીધું કે ભાઈ આપણે આ જે રતનમાળનું જંગલ છે એ જંગલ આપણે ઓલવી દેવાનું છે અને આપણે ગધાર નથી બનવાનું, બરાબર? તો એક હાથીએ દરેક હાથીઓને કીધું કે ભાઈ આપણે આ જંગલ ઓલવવાનું છે. તો એ નંદીયા ગયા અને સૂંઢમાં પાણી લાવીને આખો જંગલ એ લોકોએ ઓલવી નાખ્યું. ત્યારે ચકલી અને હાથી એ લોકોએ ત્યાં એનો ઇતિહાસ સર્જાયો, બરાબર? કે ચકલીએ આખો જંગલ ઓલવી નાખ્યો. ઇતિહાસમાં ચકલી અને હાથીનું નામ લખાયો. તો હું એમ કહેવા માંગુ છું કે આપણે ચકલી અને હાથી બની અને આપણા જ સમાજની અંદર ક્યાં ક્યાં આગ લાગેલી છે
ક્યાં ક્યાં આગ લાગેલી છે એ તમને ખબર હશે. એ આગ આપણે ચકલી અને હાથી બનીને આપણે કામ કરવાનું છે. વાંદરા નહીં, ચકલી અને હાથી બનવાનું છે આપણે. બરાબર? તો ક્યાં ક્યાં આગ લાગેલી છે હું તમને કહું. એક તો દેશના મૂળ માલિક આપણે છીએ છે. આજે મને માલિક જેવા નહીં લાગતા. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ બોલે કે આ દેશના માલિક આદિવાસીઓ છે. તમને લાગે આદિવાસી માલિક છે? તો હું એમ કહેવા માંગુ છું કે દેશના માલિક તો આપણે છે, પણ આજે આપણાને મજૂર બનાવી દીધા. કેમ કે ગુજરાતની અંદર રિઝર્વ 27 ધારાસભ્ય છે આપણા, એક બોલવા તૈયાર નથી. એક બી બોલવા તૈયાર હાલની તારીખમાં નથી. બરાબર? આજે 70 ગામો ઉડાડી નાખ્યા કેવડિયાની અંદર. હવે હમણાં આપણે દાહોદથી અહીંયા આવીએ તો 450 કિલોમીટર જેવું થાય, 400 કે 500 કિલોમીટર થાય. આજે કેવડિયા 70 ગામો ઉડાડી અને એ લોકો અહીંયા સુધી પાણી લાવતા હોય તો આપણે નજીક, આપણી જોડે જમીન છે પણ આપણને પાણી નહીં આપતા. ત્યારે આજે આપણે અહીંયા એ કરવું પડે છે. આજે આપણે દુઃખની લાગણી અનુભવીએ છીએ. આજે કેવડિયામાંથી પાણી સૌરાષ્ટ્રમાં લાવ્યા. સરકારે એવો વિચાર કરી લીધો કે ભાઈ, કારણ કે મજૂર બીજે મળવાના ને દાહોદ સિવાય મજૂર બીજે, દાહોદ અને એમપી સિવાય મજૂર બીજે મળવાના નથી. બરાબર? તો ત્યાંથી 450 કિલોમીટર ત્યાં કેવડિયામાં 70 ગામો ડૂબાડીને પાણી લાવ્યા સૌરાષ્ટ્રમાં. પાણી તો લઈ આવ્યા, પણ સરકારે એવું વિચાર કે પાણી લઈ જાવ તો પાણી કોણ વાળશે? પાણી તો લઈ આવ્યા પણ પાણી કોણ વાળશે? તો આજે પાણી વાળવા માટે મજૂર બનાવીને દાહોદ અને એમપીમાંથી આપણને અહીંયા લઈ આવ્યા છે. દુઃખની લાગણી મને એ થાય છે કે આપણી બેન બેટીઓ આજે સુરક્ષિત નથી છે. તમને લાગે બેન બેટીઓ સુરક્ષિત છે? આજે કેટલું શોષણ થાય છે. કોઈ કેમ કે મને ભાગ નહીં હાલતો, કોઈ કે મારી બૈરી લઈને આવી પડે, કોઈ કે મારી છોરી હાથે ચડતી થઈ. આજે ટંકાની અંદર હમણાં બનાવ બન્યો તો મેં આવી લો, તમને ખબર હશે 1 મહિના પહેલા. બરાબર? કે આજે આપણી બેન બેટીઓ, એમ નહીં કહેતો કે અહીંયાના જે ખેડૂતો છે બધા સરખા નથી હોતા. અમુક બહુ સારા હોય છે અને અમુક બહુ ખરાબ હોય છે. મારામાં દિવસનો એક ફોન આવે કે ભાઈ કોઈ કેમ કે મને ભાગ નથી આપતો, બીજો કે મને મારી બૈરી લઈને આવી પડે, બીજો કે મારી છોરી હાથે ચડતી થઈ. એના માટે આજે આપણે અહીંયા ઇતિહાસ સર્જાયો છે કે ટંકારાની અંદર, આજે સૌરાષ્ટ્રની અંદર પહેલી વાર આપણે અહીંયા આદિવાસીઓના અન્યાયને શોષણ માટે અહીંયા આપણે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે. એટલે એ બાબતે હું અહીંયાના જેટલા બી આપણા આદિવાસી સમાજના જે બી માણસો છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું. બરાબર? અને બીજું કે સૌરાષ્ટ્રમાં આવ્યા પછી આપણા લોકો એમ કહે કે તું એમપીનો, તું રાજસ્થાનનો, તું દાહોદનો, તું છોટાઉદેપુરનો, તું વડોદરાનો. જિંદગીમાં ક્યારે બી હવે આવો સવાલ નહીં કરતો. આપણે નહીં એમપીના, નહીં રાજસ્થાનના, નહીં દાહોદના, નહીં છોટાઉદેપુરના, નહીં વડોદરા. આપણે ક્યાંના છે ખબર તમને? ભીલ પ્રદેશના. કયા પ્રદેશના? તમને કોઈ બી પૂછે તમે ક્યાંના છો એમ, આપણા લોકો જાતિ બી છુપાવે છે. શું કે ખબર તમને? તમે કેવા? કોળી પટેલ. ભાઈ આપણે ભીલ છે, ભીલ આ દેશના માલિક છીએ. બરાબર? એટલે ક્યારે બી જાતિ બી નહીં છુપાવવાની. અને આપણે ભીલ પણ એમપી વાળાને કોઈ અન્યાય થયો હોય, એમપી વાળો ગુજરાત વાળો એમ નહીં કહેવાનો, ભીલ પ્રદેશ નામ કરીને દોડીને બધા અહીંયા ભેગા થઈ જવા. એવી એકતા રાખશું ને તો આપણે બેન બેટીઓ પર કોઈ નજર ના પકડે. આ મારું કેવું છે તમને. કારણ કે આપણે એમ કે આ એમપી વાળો, આ દાહોદ વાળો, આ ફલાણા વાળો, આ વસ્તુ જિંદગીમાં ક્યારે બી આ મોઢામાંથી નહીં નીકળવું જોઈએ. તો એમપીનો રાજસ્થાન જ માણા. આપણું એક સપનું છે કે આવનારા 10 વર્ષ પછી આપણું છે ને 10 વર્ષની અંદર ભીલ પ્રદેશ રાજ્ય બનશે જ. એની રાજધાની કાં તો કેવડિયા કાં તો માનગઢની અંદર બનશે. બરાબર? એટલે ક્યારે એમપી વાળો એમ નહીં કહેવાનો, ક્યારે ગુજરાત વાળો એમ નહીં કહેવાનો, ક્યારે આપણા સમાજ ઉપર જો કોઈ બી બનાવ બને ને તો તૈયારીમાં દોડીને ત્યાં પૂછી જવાનું. આજે કેમ આપણે બધા ભેગા થઈ ગયા? આવી રીતે આપણે એકતા રાખવાની છે. બરાબર? હું વધુ નહીં કહેતા, આટલું જ કહીશ. જય જોહાર, જય ભીલ પ્રદેશ, જય આદિવાસી.